જેન્ટુ, જો તું વીરની મદદ કરવા ગયો તો મારો જીન તારા બધા દોસ્તાઓને મારી નાખશે. જો એમને બચાવવા માંગે છે તો ચૂપચાપ અહીં જ ઊભો રહે. વીર, હવે હું જોઉં છું કે તું આ લોકોને કેવી રીતે બચાવે છે. અને અહીંથી દૂર લઈ જવો પડશે. વીર, ટિમ્બક્ટુના જીનને હું જોઈ લઈશ. તું મેડ મેક્સને સંભાળ. ઓકે એમલી. ટિમ્બક્ટુ, તું તારા જીનથી અમને ડરાવ નહીં, સમજો? મારો જીન્ટુ તારા જીનથી વધારે શક્તિશાળી છે. જો એ કેટલો મોટો થઈ શકે છે. હું પણ કરી શકું છું. મારો જીન્ટુ એકદમ નાનો થઈને આ બોટલમાં પણ જઈ શકે છે. હું પણ જઈ શકું છું. જોયું, મારો જીન પણ જતો રહ્યો. એ તો જતો રહ્યો. જીન્ટુ, આને હવે એના જીન લોકમાં મોકલી દે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમદમાદમ. શું? રૂકો. ચીટિંગ! આ ચીટિંગ છે બોસ. આમને મને ઉલ્લુ બનાવ્યો બોસ. બોસ, હવે લડવાનું બંધ કરો ને ભાગવાની તૈયારી કરો બોસ. વીર, તું ઠીક તો છે ને? હું ઠીક છું દાદાજી. વીર, પેલા જીનને જીન્ટુએ ગાયબ કરી નાખ્યો છે. ઓલ ધ બેસ્ટ. મેડ મેક્સને સારો પાઠ ભણાવજે. ઓહ, આ તો એસિડ છે. આનાથી તો આયરન પણ પીગળી રહ્યું છે. મારે ધ્યાન રાખવું પડશે, નહીં તો મારા પાર્ટ્સ પણ ઓગળી જશે. ઇમલી, જરા લીલું બટન દબાવજે. વીર, જલ્દી આવી જા. એન્જિન ચાલુ થઈ ગયું છે. લીલી લાઈટ ઓન થઈ ગઈ છે. ઓહ, એમલી, તે આ ટ્રેનનું એન્જિન કેવી રીતે સ્ટાર્ટ કર્યું? આ બટનથી શું? ઇમલી, ટ્રેનને રોક. મને નથી ખબર આ ટ્રેનને કેવી રીતે રોકી શકાય. Thanks, Emily. You're welcome, Veer. આ લાવા લેયર છે અને જલ્દી પાર કરવો પડશે. વીર, તારે આ લેયરમાં ખૂબ જ સાવધાની રાખવાની છે, કેમ કે તમારી પાસે માત્ર 30 સેકન્ડ છે અહીંયાથી બહાર નીકળવા માટે. જો વધારે સમય લીધો તો આખી ટ્રેન પીગળી જશે. ઢીચક 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 ઢેંચો. ચુલબુલ, તું આ શું કરે છે? હું ઉપરવાળાની પૂજા કરું છું. આ મુશ્કેલીમાં કામ આવવા વાળો મંત્ર છે.
અમે પૃથ્વીની કોરના સેન્ટર પર આવી ગયા છીએ. ઓકે વીર, તારે હવે ટ્રેનને 5 લાખ માઇલ પર આવરની સ્પીડે ચલાવવાની છે. આના માટે તારે ટાઈમ બૂસ્ટર બટન દબાવવાનું છે. જેટલી વાર દબાવીશ ઝડપ એટલી વધતી જશે. બેસ્ટ ઓફ લક વીર. ત્યાં જુઓ, એ રહ્યું એલિયનનું સ્પેસશિપ. એની અંદર જવાથી કંઈક જાણકારી મળી શકશે. ઇમલી, આપણી અંદર પણ સ્ટાર પાવર્સ આવી ગયા છે. ચાલો વીરની મદદ કરીએ જઈને. ઇમલી, દાદાજી, આ તમને લોકોને શું થઈ ગયું? અમે સ્ટાર પાવર્સ લઈને આવી ગયા છીએ. લેટ્સ ફાઇટ. મારી સ્ટાર પાવર્સ લઈને આવ્યા છો, પણ કોઈ નહીં પતશે. મારી સ્ટાર પાવર ખતમ થઈ ગઈ. આપણે લડી રહ્યા છીએ પણ અમને ખબર જ નથી કે તું અમારી પાછળ કેમ પડ્યો છે. તું એલિયન છે, મેડ મેક્સનો ગુલામ નથી. વચન આપ કે લડીશ નહીં, તો હું તને હમણાં જ ઉપર ખેંચી લઈશ. આપણે સાથે મળીને વાત કરી શકીએ છીએ, તારા પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. દાદાજી, ચિંટુને ક્યાંય ખબર નથી મળી રહી. મેં કેટલી વાર ચપટી વગાડી પણ એ આવતો જ નથી. ચિંતા ના કરીશ વીર, હું મારા સેટેલાઇટ કેમેરાની રેકોર્ડિંગ ચેક કરીને જોઉં છું કે ચિંટુ ક્યાં ગયો છે. આ પ્લેનમાંથી જે બોટલ ફેંકી છે એમાં ચિંટુ છે. એ ત્યાં કેવી રીતે પહોંચી ગયો? એ જુઓ, પ્લેનના દરવાજામાંથી ટિમ્બકટુ જોઈ રહ્યો છે. એમણે તો ચિંટુને પાણીમાં ફેંકી દીધો. વીર, જલ્દી કર, જલ્દીથી જઈને ચિંટુને બચાવો. હમણાં જાઉં છું. યા! અંડરવોટર સૂટ ઓન. હવે શું કરું? ચિંટુની તો ક્યાંય ખબર નથી પડી રહી. ચિંટુ ક્યાં છે? ફિશ લેંગ્વેજ ઓન. સાંભળો, શું તમે એક છોકરાને બોટલમાં બંધ અહીંયા ક્યાંક જોયો હતો? હા, જોયા તો છે. એ શિપ તરફ જઈ રહ્યા હતા. બોસ બોસ, વીર તો ચિંટુને શોધતા શોધતા સમુદ્રમાં પહોંચી ગયો. આ તો બહુ જ સારું થયું. હવે આપણે જે રોબોટ્સે જીનને શોધવા માટે પાણીમાં મોકલ્યા હતા એ વીરને ખતમ કરી નાખશે. એક તીર અને બે શિકાર. જાઓ, દુશ્મનને મારી નાખો.